પરમ કૃપાળુ એ પરમાત્માએ આપેલું આ જીવન માત્ર ભોગ વિલાસના કાદવમાં ખત બધવા માટે નહીં, પરંતુ ધર્મના આલંબન દ્વારા, ધર્મની ક્રિયા દ્વારા પ્રભુ ભક્તિ કરીને મોક્ષ માર્ગ મેળવવા માટે મળ્યું છે. દિવસ આખો કેવો ગયો તેની ખબર જેમ રાત્રે પડે છે, એમ જિંદગી આખી કેવી ગઈ તેની ખબર મોત આવે ત્યારે જ પડે છે. તબીબ પાસે જનાર દર્દી માત્ર પોતાના દર્દનું વર્ણન કરે છે, પરંતુ આ જગતની અંદર ઘા કેટલો ઊંડો છે એ દર્દી સિવાય કોઈ જાણી શકતું નથી. ભલભલા ડિગ્રીધર ડોક્ટરો પણ, વૈદો પણ, હકીમો પણ તમારા હૃદયને બતાવી શકશે, તમારા હૃદય કેવું છે બોલી શકશે, પરંતુ હૃદયમાં શું ચાલે છે એ તો જાતે જ જોવું પડશે. बाई मीरा कहे कि मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, बस तो अमोलिक दी मेरे सदगुरु कृपा कर कर अपनायो. આ જગતની અંદર પ્રભુ નામનું જે ધન છે એની જ કિંમત છે. ભેગું કરેલું ક્યારે ક્યાં જતું રહેશે, ક્યાં ખોવાઈ જશે એની કોઈને જ ખબર નથી. માટે જ લખાયું, પાયો જી મેને इस जगत में राम रतन धन पायो. આજનું આ જીવન સતત સવારથી માંડીને સાંજ સુધી માત્ર ટેન્શનમાં જીવતો આ માનવી છે. ત્યારે એક કવિએ એમ કહ્યું કે જો આજના યુગની અંદર 51 વર્ષ પછી દરેક વર્ષ તમને મળ્યા છે તો એ બોનસ છે. 61 પછીના દરેક મહિના પ્રભુની બક્ષિસ છે. 71 પછીના દરેક દિવસ એ પ્રભુનો ઉપહાર છે, અને 81 પછીના દરેક કલાક એ પ્રભુએ આપેલી એકમાત્ર પ્રસાદી છે. અવસ્થા આવતા પહેલા વ્યવસ્થા જો નહીં કરો તો વ્યથા કરવા સિવાય બીજું કંઈ જ નહીં આવે. માટે આ સદગતે પણ આ સૃષ્ટિ પર, આ સંસારમાં પોતાના પરિવાર સાથે હળી મળીને રહી અને પરમ કૃપાળુ અરિહંત પરમાત્માને આહ્વાન કર્યું. પ્રભુને બે હાથ જોડી વિનંતી કરી, મારું કાર્ય અહીંયા પૂર્ણ થયું. બસ પ્રભુ, હવે અનંત અનંત જન્મો સુધી માત્ર તારી જ ભક્તિ કરવી છે. કારણ કે અનંત અનંત જન્મ ઘણું પુણ્ય હોય તો માનવ ભવ મળે, પણ સાગરોપમ સુધીની પુણ્ય હોય ત્યારે જૈન શાસન મળે. પારણામાં નૌકાર મળવો અને બારણામાં નૌકાર મળવો એ બાબત તદ્દન વિપરીત છે. અને માટે જ લખાયું કે પાયો જી મેને इस जन्म में इस जगत में राम रतन धन पाया. पायो जी